એક કીડી સ્કૂટી લઈને જતી હતી, એટલે હાથીનું બાઇક બગડ્યું હતું. તો હાથી કે મને થોડું બેહાડી જાય ને ત્યાં સુધી ગેરેજ સુધી. તો કીડીની કૂટી ઉપર હાથી બેસી ગયો અને કૂટી જવા દીધી. એટલે ગોમ નજીક આવવા છું કે એટલે કીડી કે હાથીને કે થોડો આમ નેચો બે કે ચમ કે અમારા પપ્પા બાળી જાય ને તો ખોટો લોચે થઈ જશે ને તો માર ખાય તું. એક કાકા બેંકની અંદર ફોર્મ ભરવા ગયા. એટલે કે કાકા તમારું નામ કે મારું નામ આ ફલાણા ઢેકણાજી છે. કે તમારી માતાનું નામ કે મારી માતાનું નામ છે મેલડીમાં. મેનેજર જ જોડવા મળ્યો. જંતી શાળામાં બેઠો હતો તો સાહેબ કે ઊભો થા જંતી, તું લેસન નથી લાવતો. જંતી કે લાવો સાહેબ, જો કાલ તું લેસન નહીં લાવો તો તને મૂર્ખો બનાવીશ. તો જંતી કે સાહેબ મૂર્ખો તો બનાવજો તમે, દારૂ મું લેતા એ. શિક્ષક કે તમે તમામ વિદ્યાર્થી મિત્રો હું પ્રશ્ન પૂછું એનો જવાબ આપજો કે દુનિયા ગોળ છે કે ચોરસ. તો બધા છોકરાઓમાંથી એક છોકરાને ઊભો કર્યો. તો છોકરાએ કીધું કે સાહેબ દુનિયા ગોળ નહીં કે દુનિયા ચોરસ નહીં. તો તારે કેવી છે? મારા પપ્પા કહે છે કે દુનિયા તો 420 છે. શિક્ષક વિદ્યાર્થીને પૂછ્યું કે વીજળી જાય સચો. તો વિદ્યાર્થીએ કીધું કે વીજળી સાહેબ મારા મામાને ઘેર જાય. કે કેવી રીતે? કે વીજળી જાય ને તરત મારા પપ્પા કહે છે કે મારી હાડી વીજળી જઈ.